હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રામાનંદી ઇલેક્ટ્રિક શોપ ઉપર। આજ હું તમારી સમક્ષ એક નવો કન્ટેન્ટ લાવ્યો છું મિત્રો। જોઈ શકો છો તમે, ઘણી બધી પ્રકારના રિમોટ છે આપણી પાસે। જોઈ શકો છો મિત્રો, બધા જ સેટ ટોપ બોક્સના રિમોટ છે આપણી પાસે અને મલ્ટી રિમોટ ટીવીના રિમોટ પણ છે, એલસીડી ટીવીના પણ છે। જોઈ શકો છો મિત્રો। હવે હું તમને એક એક રિમોટની માહિતી આપીશ મિત્રો। તમે જોઈ શકો છો જીપીટીએલ રિમોટ છે મિત્રો। જીપીટીએલ સેટટોપ બોક્સનું રિમોટ છે તમારી સમક્ષ। આ રિમોટ સાદી દૂરદર્શન ટીવીમાં ચેનલમાં સેટટોપ બોક્સમાં લાગે છે મિત્રો। અને આમાં ઘણા બધા ફંક્શન છે મિત્રો। ઓન ઓફ છે, મેનુ છે, વોલ્યુમ વધઘટ પ્લસ આ જનરલ બધા સેટિંગ હોય જ છે, તમે જોઈ શકો છો। અને પ્લસ આમાં બે પેન્સિલ સેલ લાગે છે મિત્રો, તમે જોઈ શકો છો। પ્લસ નેક્સ્ટ તમને દેખાડીશ મિત્રો, આ પણ એક જીપીટીએલ રિમોટ છે, વ્હાઇટ કલરમાં છે। આમાં ઘણા બધા ફંક્શન છે મિત્રો, તમે જોઈ શકો છો। અને આમાં પણ બે નાના પેન્સિલ સેલ લાગશે મિત્રો। અને આની કિંમત પણ 80-100ની આસપાસ હોઈ શકે છે। અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ જગ્યા ઉપર આના અલગ અલગ ભાવ હોઈ શકે મિત્રો। મારા ભાવ કન્ફર્મ ના હોય, એટલે તમારા એરિયામાં કયા પ્રકારના ભાવ હોય તમારે જાણી લેવું। આ છે મિત્રો ડીશ ટીવી રિમોટ, આ તમે જોઈ શકો છો ડીશ ટીવીનું રિમોટ છે। આની અંદર બે મોટા સેલ ઘડિયાળ સેલ લાગશે મિત્રો, તમે જોઈ શકો છો। સારું બ્રાન્ડેડ કંપનીનું છે। તે પછી આ એનું એક અલગ મોડલ છે મિત્રો, આ પણ ડીશ ટીવીનું છે। અને આનો શેપ કંઈક આ રીતનો બનાવેલો છે। આમાં પણ બે ઘડિયાળના સેલ લાગશે મિત્રો। મોટો ખાંચો છે એટલે આપણે તમને કહી શકીએ કે ઘડિયાળના જ સેલ છે આમાં। અને આમાં પણ ઘણા બધા ફંક્શન છે મિત્રો। તે પછી નેક્સ્ટ આવે છે દૂરદર્શન ફ્રી ડીશ। દૂરદર્શન ફ્રી ડીશ એટલે મિત્રો ડીવીબી નામ પડે એટલે તમારે સમજી લેવાનું કે આ ફ્રી ડીશનું જ રિમોટ છે મિત્રો। વ્હાઇટ કલર છે, આમાં પણ બે પેન્સિલ સેલ લાગશે મિત્રો, નાના ખાંચા છે એટલે પેન્સિલ સેલ કહું છું। આ પણ એક ડીવીબીનું જ રિમોટ છે મિત્રો, કલર અલગ છે, તમે જોઈ શકો છો। ભગવા કલરનું છે મિત્રો, ખૂબ સરસ છે। અને આનો ખાંચો જરાક મોટો છે, આમાં ઘડિયાળ સેલ લાગશે। તે પછી નેક્સ્ટ છે આપણી પાસે વિડીયોકોન D2H એટલે વિડીયોકોન ફ્રી સેટટોપ બોક્સ નથી મિત્રો। વિડીયોકોન રિચાર્જવાળું સેટટોપ બોક્સ આવે છે એનું આ રિમોટ છે, તમે જોઈ શકો છો। આ પણ ખૂબ સુંદર અને સરસ ડિઝાઇન બનાવેલ છે। આમાં પણ ઘણા બધા ફંક્શન છે મિત્રો। પછી નેક્સ્ટ તમને દેખાડીશ મિત્રો એરટેલ ડીશનું રિમોટ છે, જોઈ શકો છો। એકદમ પતલો અને સ્લિમ પીસ છે મિત્રો, જોઈ શકો છો। અને આમાં ઊભો ખાંચો દીધો છે, આમાં પણ બે સેલ લાગે, એક સેલ પહેલાં નાખશું એટલે આ અંદરની સાઈડ સરકી જશે મિત્રો, પછી આને બીજો સેલ નાખવાનો રહેશે। અને આમાં પણ બે પેન્સિલ સેલ જ લાગશે મિત્રો। પછી નેક્સ્ટ છે આપણી પાસે ટાટા સ્કાય, આ છે મિત્રો ટાટા સ્કાય, જોઈ શકો છો। ખૂબ જ સુંદર રિમોટ છે, આમાં પણ મેડ ઇન ઇન્ડિયા લખેલું છે મિત્રો। હવે તો રિમોટ આપણા દેશમાં જ બને છે, ઘણી બધી ઇલેક્ટ્રિક ચીજ આપણા દેશની જ હોય છે, તો આપણી મેડ ઇન ઇન્ડિયાની વસ્તુ વધારે વાપરવી બધા મિત્રોએ, જેથી કરીને આપણે દેશને સપોર્ટ મળે। આ ટાટા સ્કાયનું રિમોટ છે મિત્રો, જોઈ શકો છો। મોટો ખાંચો છે, આમાં ઘડિયાળના સેલ લાગશે। અને નેક્સ્ટ આપણી પાસે છે ડીવીડી એટલે ઘણા બધા મિત્રોને ખ્યાલ હશે કે જે જૂના સમયમાં આપણા ઘરે ટીવી હતા, તો આપણે કંઈ પણ આપણું મનપસંદનું જોવું હોય તો એના માટે આપણે ડીવીડીની એક ગોળ કેસેટ લાવતા, તો આ રિમોટ છે મિત્રો ડીવીડી। તો આ પણ રિમોટ આપણા શોપ ઉપર હાજર છે, અવેલેબલ છે। આ તો હવે સમય અનુસાર આની માંગ બહુ ઓછી છે મિત્રો, હવે તો આ બહુ ખૂબ ઓછા ચાલે છે, પણ હજી પણ માર્કેટમાં અમુક
ઇલાકામાં વેચાય છે, એટલે તમે જોઈ શકો છો. આમાં પણ 2 નાના સેલ લાગશે, પેન્સિલ સેલ મિત્રો, અને આ પણ ખૂબ સરસ અને સુંદર છે. નાની એવી સાઇઝ દીધેલી છે. પ્લસ મિત્રો તમને હું જણાવી દઉં કે આ ચેનલ આપણી જે રામાનંદી ઇલેક્ટ્રિક છે એમાં તમને કેવા પ્રકારના કન્ટેન્ટ જોવા ગમે છે મિત્રો, તો તમે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને સબસ્ક્રાઈબ કરી અને તરત મને તમે છે ને એક કોમેન્ટ કરો કે ભાઈ અતુલભાઈ આ પ્રકારના વિડીયો તમે બનાવો, તો અમને આ ઇલેક્ટ્રિકની વસ્તુ કઈ રીતની શું છે એ જાણવું છે. તો હું તમને મારા વિડીયોમાં આગળ એ પ્રકારના ઇલેક્ટ્રિકના પ્રોડક્ટ પણ દેખાડીશ, વસ્તુ પણ દેખાડીશ, અને તમને જ્યાં સુધી મારી પાસે માહિતી છે એ બધી હું તમને સમજાવીશ. પછી આ પણ એક રિમોટ છે મિત્રો. આ સેટટપ બોક્સનું નથી, આ છે એક ટીવીનું. ટીવી એટલે એક ટીવીનું નથી મિત્રો. આમાં તમે જોઈ શકો છો અનેક મોડલ છે. આ તમે જે જોઈ શકો છો, આ તમે જોઈ શકો છો મિત્રો. આમાં અનેક મોડલ લખેલા છે, તમારે જોઈ લેવાનું તમારા ટીવીની પાછળ કયું મોડલ લાગે છે. ઘણા બધા જૂના ડબ્બા ટીવી હોય છે કે જેને રિમોટ ખોવાઈ ગયા હોય છે ને મળતા નથી, તો એના માટે આ એક સારી સુવિધા છે. આ મલ્ટી રિમોટ કહેવામાં આવે છે મિત્રો. આને મલ્ટી રિમોટ કહેવામાં આવે. અને આ જો તમે તમારું ટીવીનું રિમોટ ખોવાઈ ગયું હોય તો ઇલેક્ટ્રિક શોપ ઉપર જઈને તમે કહેશો કે ભાઈ લેટેસ્ટ ઓફ કોમ્પિટિબલ ટાઈપ ઓલ ટીવી, એટલે તમે ઘણા બધા ટીવીના મોડલ ઉપર આ રિમોટને સેટ કરી શકો છો મિત્રો. તમે જોઈ શકો છો. આ મલ્ટી રિમોટ લઈ લ્યો એટલે કદાચ તમારું જૂનું ખોવાઈ ગયું હોય, સેટ ન આવતું હોય બીજું, તો આ તમારે આટલા બધા મોડલમાં સેટ થઈ જશે. પ્લસ તમારી પાસે એલસીડી ટીવી હોય મિત્રો, જોઈ શકો છો. આપણી પાસે એક યુનિવર્સલ રિમોટ છે, મેડ ઇન બ્રાન્ડેડ એન્ડ સીલિંગ એલઈડી ટીવીનું રિમોટ છે મિત્રો. એલસીડી એટલે તમે જોઈ શકો છો. ઇન્ડિયાઝ નંબર 1 રિમોટ કંટ્રોલ. અને આ પણ એક મલ્ટી રિમોટ છે મિત્રો, તમારી સમક્ષ જોઈ શકો છો તમે. આ રિમોટમાં પણ ઘણા બધા એવા મોડલ છે, તમે આને ઝૂમ કરીને પણ જોઈ શકો છો મિત્રો. આમાં પણ ઘણા બધા મોડલ છે. જે તમને તમારા ટીવીનું કદાચ એલસીડીનું રિમોટ ખોવાઈ ગયું હોય, જ્યાં ન મળતું હોય, તો તમે એને શોપ ઉપર જઈ ઇલેક્ટ્રિકની અને તમે માંગો કે ભાઈ મલ્ટી રિમોટ એલસીડીનું જોઈ છે, તો આ ઘણી જગ્યાએ ઉપલબ્ધ હોય છે મિત્રો. તો તમારે તમારા ટીવીનું જે મોડલ હોય છે એ પણ આમાં આટલા બધા મોડલ છે એમાં કવર થઈ જાય છે, તો એ તમને લાગશે. અમુક બ્રાન્ડેડ કંપનીના હોય છે તો એ ન લાગે, પણ જનરલ બધાય આમાં રિમોટના કવર થઈ ગયેલા હોય છે કંપની, એટલે વાંધો નથી આવતો મિત્રો. આ હું તમને એક પીસ ખોલીને પણ દેખાડું, જોઈ લ્યો મિત્રો. આમાં પણ 2 પેન્સિલ સેલ લાગશે મિત્રો, તમે જોઈ શકો છો. પેન્સિલ સેલનો ખાંચો છે મિત્રો. પ્લસ આમાં પણ ઘણા બધા મોડ છે, ઘણા બધા ફંક્શન છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આવા અનેક કન્ટેન્ટ આગળના સમયમાં આપણી ચેનલ ઉપર હું રજૂ કરવાનો છું મિત્રો. તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને મને કોમેન્ટમાં જણાવો મિત્રો કે તમારે કઈ પ્રકારના વિડીયો જોવા છે, તો હું એ પ્રકારના વિડીયો તમને આવનાર સમયમાં બનાવીને આપણી ચેનલ ઉપર મૂકું, તો તમે જાણી શકો, જોઈ શકો, સમજી શકો. જેમ કે સ્વિચ બોર્ડ છે, સ્વિચ બોર્ડના ઘણા બધા વિડીયો છે આપણી ચેનલ ઉપર. તે પછી આ ટોર્ચ લાઇટ છે, તે પછી એલઈડી લેમ્પ છે મિત્રો, તે પછી વિવિધ પ્રકારની અન્ય પ્રોડક્ટ છે, વાયરિંગ છે, ચાઇના સિરીઝ છે. ઘણા બધા ટોપિક છે ઇલેક્ટ્રિકમાં, તો દરિયો છે ભાઈ. એટલે આમાં રોજ એકાદો વિડીયો હું અપલોડ કરીશ. પણ તમને કયો વિડીયો ખાસ ગમ્યો છે એના ઉપર લાઇક અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો, જેથી કરીને મને સપોર્ટ મળે અને મને પ્રેરણા મળે કે આવનારા સમયમાં હું પણ આવા
અનેક સારા વિડીયો બનાવું અને અપલોડ કરું, જેથી મારા ભાઈઓ મારા દોસ્તોને બધાને જાણવા અને જોવા મળે, અને કાંઈક એને પણ કાંઈ શોપ ચાલુ કરવી હોય, કાંઈ ઇલેક્ટ્રિકનું શીખવું હોય તો એને આગળ પ્રેરણા મળે એ રીતની. અને મિત્રો ઇલેક્ટ્રિકમાં તો ઘણા બધા ઓપ્શન છે. રિપેરિંગ છે, પછી 3 ફેસ આવે છે, સિંગલ ફેસ આવે છે, મકાનનું વાયરિંગ અલગ આવે છે, કારખાનાનું વાયરિંગ અલગ આવે છે, પછી વાડી વિસ્તારનું પણ વાયરિંગ અલગ આવે છે. તો ઘણા બધા ઇલેક્ટ્રિકમાં ઓપ્શન છે મિત્રો. તો ઇલેક્ટ્રિક એક લાઈન સારી છે. જો કોઈ સમજવી હોય તો આપણી ચેનલ ઉપર લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો, અને કઈ રીતે આપણે આગળ વધવું એ આપણા ચેનલ ઉપર આપણે તમને ધીરે ધીરે સમજાવતા આવશું. તો જય હિન્દ મિત્રો, જય ભારત, જય શ્રી રામ.